વ્યાજખોરો સામે સુરતમાં કાર્યવાહી યથાવત છે। વ્યાજખોરોના આરોપમાં 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર સહિત 2ની ધરપકડ કરવામાં આવી। 90,000 ચૂકવ્યા છતાં રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો આરોપ છે। ઉઘરાણી સાથે જાનથી મારી નાખવાની પણ આ વ્યાજખોરો ધમકી આપતા। ત્યારે વ્યાજખોરોના આરોપમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર સહિત 2ની ધરપકડ કે જેઓએ વધારે વ્યાજની માંગ કરતા હતા। આ સાથે જાનથી મારી નાખવાની પણ તેઓ ધમકી આપતા। વ્યાજખોરો સામે સુરતમાં કાર્યવાહી યથાવત છે। વ્યાજખોરોના આરોપમાં 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર સહિત 2ની ધરપકડ કરવામાં આવી। 90,000 ચૂકવ્યા છતાં રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો આરોપ છે। ઉઘરાણી સાથે જાનથી મારી નાખવાની પણ આ વ્યાજખોરો ધમકી આપતા। ત્યારે વ્યાજખોરોના આરોપમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર સહિત 2ની ધરપકડ કે જેઓએ વધારે વ્યાજની માંગ કરતા હતા। આ સાથે જાનથી મારી નાખવાની પણ તેઓ ધમકી આપતા।